तस्मै श्री गुरुवे नमः। આજે ઉત્તમગીરીના આંગણે અમારા ભાણેજની એક માતાજીની જે જહુમાની માનતા હતી એ પ્રસંગે અહીંયા કથાનું આયોજન કરેલ અને સંતવાણીનું આયોજન કરેલ એ બદલ તમામ વધારેલા ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું। અને માતાજીના મંદિરની સામે જે પ્રોગ્રામ કહેવાય એટલે આમાં ભગવતીને યાદ કરવી હોય ત્યારે હરિયો માં જગદંબા માં તું જોગણી મળી જપિયતી હા રાજા અખંડ ભગવતી તારા દીવા મળે મારી પરગટ પોયા। આ માતાજીની અહીંયા હાજરી થઈ ગઈ હોય અને માં ભગવતી શક્તિને યાદ કરવી હોય ત્યારે કે આવડ ખોળા લાગાવ મોગલ મસરાણી માત મેલડી જાગ ગવાળા ના ઢાળી અંબે કાણે આવ બેટર બેલદાલી હાલી આવી હેંગળ ગેલ રાજલ માં કાળી તો સમરત સબીર નખત ચોરાસી ચારણા ઉભરે દેવી આવો સેવકાશ ઘણા રમજમતી રવરે આવો કામમાં બૂટ બરડ માતડી ખુંબળ બોલાવે જેતલ માતલ ચામુંડ ને ચાણક નેચી અરે વરોડી નેતલ દેવ રાણભાઈ નવચી જોગની 9 લાખનું અઠે અને વેદુ કેરી મહારા આવા આશાપુરા આ મડે ગડીસી માત આ સોટી ભાઈ શણલ સિગોતર લેસજ બૈરેતી મેગજ આવજો માતા પીઠળ મે કર જોડે હાવડ કરા અને માતાજી એમ આવીને ઊભી રહી જાય અને એમ કહેવાય કે એક ખરા ટાણે માં ભગવતી હાજરી આપતી હોય અને ભોળાનાથને યાદ કરવા હોય ત્યારે કે ધીરજભાઈ તમારા જેવું અમને આવડે નહીં અમે તો હજી ધીરે ધીરે પગથિયા માંડી છીએ એટલે આ પૃથ્વીની માલી પર કે એક જ એવો ભોળાનાથ છે કે એને પરિવાર છે 33 કરોડ દેવતાની અંદર બીજા કોઈને પરિવાર નથી કે ભગવાન ભોળાનાથ પૂજાય એમના પત્ની પાર્વતીની પૂજા થાય એમના દીકરા ગણેશની પૂજા થાય એટલું જ નહીં પણ ભગવાન ભોળાનાથની મારી પાસે એમ કહેવાય કે વિટળો સરબ છે એવા ગોગા મહારાજની પૂજા થાય એટલું જ નહીં પણ માં પાર્વતીનો એમ કહેવાય જે નંદી જે પોઠિયો છે એની પણ પૂજા થાય એટલું જ નહીં પણ ગણપતિના રીધી સીધી પૂજાય અને એટલું જ નહીં એના દીકરા લાભને સુખ પૂજાય। આ એવો એક ભોળિયો નાથ કે જે આ બધા દેવતાઓનો પરિવાર વાળો ભોળાનાથ છે અને મને ભોળાનાથ હું કોઈ બીજા દેવનું હું આડું તો નથી વિચારતો પણ અમે તો શિવના બાલક છીએ અને ભગવાન ભોળિયોનાથ બાપજી ત્યારે રાજી થાય કે જ્યારે 10 નંબરના આંગણે એક ગૌસ્વામીના આંગણે એ બાળકનો જન્મ થાય ત્યારે ભગવાન ભોળાનાથ નાગ 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 ડમરો વગાડે ત્યારે રાજી થાય અને બીજી વાર ક્યારે રાજી થાય કે જ્યારે જે ગૌ માતાની પાછળ જે પેલો ગૌત્રીની વાળે જે ચડે અને જ્યારે એ ક્ષત્રિયનો કે કોઈ પણ માણસનો જ્યારે ધડ કપાય ત્યારે ભોળાનાથ રાજી થાય કે ભાઈ મારે આ ગૌ માતા પાછળ આ એક એની પાછળ થઈ ગયો છે ત્યારે ભગવાન ભોળાનાથ રાજી થાય। એટલે શિવ શંકર ભોળાનાથને યાદ કરવા હોય ત્યારે एक बार सी बोले भंडारी ओ एक बार सी बोले भंडारी के बनकर ब्रज की नारी आ गए एक बार सी बोले भंडारी बनकर ब्रज की नारी आ गए ओ आ गए।
जाऊं इस रास में ओ मेरे भोले स्वामी कैसे जाऊं इस रास में करेगी मृत की दानी मानो बात हमारी